હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સવા મગ પાલક। તો અહીંયા મેં સવાની ભાજીને પાલકની ભાજી લઈ લીધી છે। આપણે મગને પણ આ રીતે પલાળીને રાખ્યા હતા, તો એને પણ બોઇલ કરી લઈશું। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। ભાજીને પણ આપણે ધોઈ સમારીને તૈયાર કરી લીધી છે। પાલકની પણ આપણે આ રીતે તૈયાર કરી લઈશું। અહીંયા મેં એક ટામેટું લીધું છે, 2 લીલા મરચાં લીધા છે અને લસણ લીધું છે। અને આપણે 2 ચમચા ઓઇલ નાખીશું પેનમાં। જીરું ને રાઈ નાખી દેવાની છે। આપણે ટામેટાં, મરચાં અને લસણને આપણે શેકી લઈશું। એની અંદર આપણે નાખીશું લીલું લસણ। એને બરાબર શેકી લઈશું આપણે। હવે નાખીશું 1 ચમચી લાલ મરચું, 1 ચમચી આપણે નાખીશું ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે નાખીશું હળદર। બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણે મગ નાખી દઈશું અંદર ને બરાબર મિક્સ કરી લેવાનું છે। અંદર નાખી દઈશું આપણે ભાજી। પહેલાં પાલકની ભાજી નાખી દઈશું ને સવાની ભાજી પણ અંદર નાખી દઈશું આપણે, અને ધીમે ધીમે આપણે ફેરવતા જવાનું છે ને બરાબર મિક્સ કરી લઈશું। એક ચમચી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। એને પણ આપણે આ રીતે મિક્સ કરતા જવાનું છે। તો તૈયાર છે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે તૈયાર થઈ જાય છે। 5 મિનિટમાં આપણે ભાજી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।